ગ્રુપનો. તો બન્યા રહેજો આપણી ડાભી વેલજીભાઈ ચેનલમાં. અને બતાવી રહ્યા છીએ બાવારી ગ્રુપ રણજીતગઢ બધા ભેગા થયા હતા મિત્રો. તો ત્યાંનું આપણે જઈએ હવે રણજીતગઢ. તો રણજીતગઢ તમને બતાવું. બાવારી ગ્રુપ બધા ભેગા થયા હતા. રામદેવજી મહારાજની રામચરિત માનસ હતું, રામદેવપી ચરિત્ર માનસ. તો અહીંયા બધા ભેગા થયા હતા ને આપણે જઈએ અહીંયા. અને એ પતે પછી આપણે જવાનું છે નાની બોરું રણછોડદાસ બાપુના આશ્રમે. તો આશ્રમે રામદેવજી મહારાજનો પાઠ હતો. તો આપણે પાઠમાં પણ જવાનું છે અને એ પાઠના દર્શન કરીશું મિત્રો. તો બન્યા રહેજો ઠેઠ સુધી આપણા વિડીયોમાં. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય બાબારી, જય અલગતારી. હા હે ને થોડી આલે મેરું મને આમ ખાલી વચ્ચે તમે જાઓ લો તમને આવડતું બોલો રામા વીરની જય. હા પરમદી આયા હતા બાપુ. હેદરાજ શું નામ કાળુભાઈ. તમારું ઘરાણું હા કાળીઓ ઠાકર કહી છીએ અમે બાપુ એને. ઘરાણું હોય ને આવું ઝાંખું જ હોય, ઝાંખું. દેખાવ ન કરે. એમ દેખાવ બગસરાનું વાહ બાપુ વાહ. ગલેટ ચડાવેલો હોય આ ગલેટ વગેરેનો માણસ બરાબર ઘરાણું એટલે ઘરાણું હોય ગુપ્ત રહે સાઈડમાં હવે બાપુને હાલવા જો થોડાક. પોતાની ગાડી લઈને બાપુ એમ હા એ બગસરાનું બહુ બોલો બસ ચમલાવ પણ એ આઝાદી નો વરસાદ આવે ને તો હોકળા બહુ છલકાય પણ પછી જેઠ મહિનામાં ખાલી કાંકરા ઉઠાડે એમ છે એટલે બાપુ અમને ગર્વ કહું છું ને કહું ને એ પેલા આદમ ભીમ ચાલો સી વિડીયો
ચાલો થયો ને? જય બાબારી, જય લખતણી, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે ગયા હતા રણજીતગઢ અને નાની બોરું આશ્રમના રામાપીરના પાઠના દર્શન કરવા. તો મિત્રો દર્શન તમે કરી લીધા છે, બન્યા થઈ જાય છો અત્યાર સુધી આપણે એ વિડીયોમાં, અને દર્શન પણ કર્યા છે પાઠના, અને અમારા બાબારી ગ્રુપની મુલાકાત પણ કરી છે. તો વિડીયો કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણે ડાભી વેલજીભાઈ ચેનલ છે, અને બન્યા રહેજો વિડીયોમાં.